7 વાગ્યા લગીન વરસાદ રોકાઈ જાય ત્યાં સુધી આપણે આઈટીઆઈ જઈ શકશું. જો 7 વાગે ફરીથી શરૂ થયો તો આઈટીઆઈ કેન્સલ થશે ગાઈસ. જોઈએ કેવું થાય છે. જો 7 વાગે કમ્પ્લીટ થઈ જાય વાતાવરણ ત્યાં આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું. આઈટીઆઈ પણ જશું. જોઈએ કેવું થાય છે. તો ચલો તમને વ્લોગમાં જ મળીએ આજે. હે ગાઈસ, વ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે વાગે છે 6:15 વાગે છે ગાઈસ. તમે જોઈ શકો છો 6 પોસ્ટ થાય છે. તો અત્યારે જ મેં ઉઠ્યો છું અને અત્યારે મારા ભાઈ સૂવે છે અહીંયા, તમે જોઈ શકો છો. અને આજે આપણે જવાનું હતું આઈટીઆઈ, અને વરસાદ બહુ પડે છે ગાઈસ. તમે વરસાદ પણ જોઈ શકો છો. હજુ ચાલુ છે વરસાદ, તમે જોઈ શકો છો. અને આપણે 7 વાગ્યા લગીને વાટ જોઈએ ગાઈસ. 7 વાગ્યા લગીને વરસાદ ઓછો થઈ જાય ત્યાં સુધી આપણે આઈટીઆઈ જઈ શકશું. જો 7 વાગ્યા પછી વરસાદ ચાલુ રહે તો આઈટીઆઈ જવાનું જશે ગાઈસ. આપણે જોઈએ શું થાય છે. દોસ્ત સુધી આપણે મારે બ્રશ કરવાનું બાકી છે, નાહવાનું બાકી છે. તૈયાર થઈ જાઉં મેં ગાઈસ. બ્રશ કરી લીધું છે હમણાં જ મેં. અને અત્યારે પાછો ટાઈમ થયો છે 6:20 થયો. 6:20 થાય છે અને થોડો વરસાદ ઓછો થયો એવું લાગે છે ગાઈસ. દેખો ત્યારનું વાતાવરણ બહુ ખરાબ હતું ગાઈસ. બહુ વરસાદ પડ્યો, પાણી થઈ ગયું ગાઈસ, જોઈ શકો છો તમે. અને હજુ તો થોડું આવે એવું લાગે છે, પણ 7 વાગ્યા લગીને વરસાદ રોકાઈ જાય ત્યાં સુધી આપણે આઈટીઆઈ જઈ શકશું. જો 7 વાગે ફરીથી શરૂ થયો તો આઈટીઆઈ કેન્સલ થશે ગાઈસ. જોઈએ કેવું થાય છે. જો 7 વાગે કમ્પ્લીટ થઈ જાય વાતાવરણ ત્યાં આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું. આઈટીઆઈ પણ જશું. જોઈએ કેવું થાય છે. તો ચલો તમને વ્લોગમાં જ મળીએ આજે. તો ગાઈસ હજુ તો 7 વાગ્યા છે પણ વરસાદ રોકાયો નથી ગાઈસ. આટલો વરસાદ આવે જ છે હજુ. તો અત્યારે તો હું ના નથી, કારણ કે વરસાદ આવે એવું વાતાવરણ હજુ છે. અત્યારે હું ચા પીવા બેઠો છું. દેખો ગાઈસ 7:03 થાય છે પણ વરસાદ રોકાવાનું નામ નથી, એટલે હું નવો નથી. વરસાદ રોકાઈ જાય ત્યારે જશું આપણે આઈટીઆઈ. ના રોકાય તો ઘરે જ છીએ. આપણે બ્લોગમાં બન્યા રહેજો. જેવું હોય એવું તમને બધું બ્લોગમાં જણાવી દઉં. તો ચા પી લઉં મેં. ચા હંગાત બિસ્કિટ નાસ્તો છે. તો ચલો ચા પણ પી લઈએ જોડે જોડે. તો ગાઈસ વરસાદ તો હજુ છાંટા આવે જ છે. હું તો તૈયાર થઈ ગયો છું આઈટીઆઈ જવા માટે. અને જોઈએ હજુ છાંટા આવે છે, એટલે કહેતા ના આવે ત્યાં સુધી રાહ જોઈએ. એ આવે તો આઈટીઆઈ જવાનું, એ ના આવે તો નહીં જવાનું. મેં એમ કીધું છે ને 9 વાગ્યા સુધી વરસાદ રહી જાય ત્યાં સુધી જવાનું, નહીં તો પછી કેન્સલ રજા. તો ગાઈસ વરસાદ તો હજુ ચાલુ જ છે, એટલે છાંટા આવે છે. અને અત્યારે ટાઈમ થયો છે 8:15 થઈ છે ગાઈસ. એટલે 8:30 સુધી જવાનું છે. અત્યારે મારી મમ્મી આઈટીઆઈ માટે ટિફિન ભરે છે. ચોરી બનાવી છે ગાઈસ, અને આ રોટલી આવી રહી ગાઈસ. ક્યારનો તૈયાર થઈ ગયો. અત્યાર સુધી રાહ જોઈ 8:15 થઈ ત્યાં સુધી. અને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. કેતનને કીધું છે 8, 8:30 સુધી આવી જાય એમ, અને હજુ હવડા જ ફોન કર્યો છે એટલા માટે આવશે 8:30, 9 વાગ્યા સુધી. પછી અમે આઈટીઆઈ નીકળીએ. તો ગાઈસ 9:30 વાગી ગયા છે ને વરસાદ પણ બંધ થઈ ગયો છે. અત્યારે અમે નીકળવાની તૈયારી કરીએ છીએ આઈટીઆઈ. આગળ કેતુ ઊભો છે, મેં બતાડી દીધું એને, તો અહીંયા આવી ગયો. અને અત્યારે અમે જઈએ છીએ આઈટીઆઈ. તો ચલો હવે આઈટીઆઈ રેડી થઈ ગયા છે. આ કેતુ આપણો જવા દે.
પહોંચી ગયા છે આઈટીઆ અને અત્યારે થિયરી પ્રેક્ટિકલમાં નથી, પણ આ સરની થોડી હેલ્પ કરવાની છે. આ કમ્પ્યુટર કંઈ પરીક્ષા લેવાની છે એટલે કમ્પ્યુટર નવું લેબ બનાવ્યા છે ગાઈસ. અને અત્યારે તો આ લેબનું થોડું આ ઊંચું નીચું થતેલું ગાઈસ, એટલે આ શું કહેવાય આને ખબર નહીં, પણ આ નટ બોલ કાઢવાના છે. આ દેખો ગાઈસ, આટલે નટ કાઢી રહ્યા છે હજુ તો. આ એક રહ્યો ગાઈસ. નટ કાઢવામાં મુશ્કેલી કેમ થાય છે તમને બતાવું. જો આયુ ઊંધું પાડીએ છે, આને મૂકી દઈએ ગાઈસ. તમે જુઓ આ અમુક ટાઈમ ખુલી જાય, અમુક ટાઈમ નહીં ખુલતું. આ તો ઢીલું હતું એટલે ખુલી ગયું. હમણાં તમને બતાવો. દેખો ગાઈસ, આ એક તો ખુલી ગયું છે, પેલી બાજુ હિંમતે પણ એક ખોલી દીધું. આ તમને કીધું હતું ને, આ પાનું આવું છે ઢીલું. તો ગાઈસ મારે થાય છે એવું આને પણ થાય છે. ફિટ કરી દો હિંમત. દેખો ગાઈસ, આ ફિટ કરવાથી પણ હા તો એ જેટલું ફિટ થાય એટલું કર્યું. હવે ગોલ ગોલ જ કરે. દેખો ગાઈસ, એટલે હવે ઠોકી ઠોકીને કાઢવાની કોશિશ કરીએ, નીકળે તો બરાબર. સારું ફિટ જ છે હજુ. તો ગાઈસ ઠોકી ઠોકીને અમે તોડી નાખી છે. અંદર ના પ્યાડ હાડા ગોળા અંદર નહોતું પ્યાડવાનું. ફિટ કરીને ના કરો. અલ્લા યાર તું આ મૂક દે આવડે ને હે વોઇસ હો આવડે. બસ ગાઈસ શાંતિપૂર્વક નીકળી ગયો છીએ આની વારી. કચરો એ પણ આ લાવો. તો ગાઈસ અત્યારે આ 1 2 3 ટેબલ કર્યા છે. 4 5 6 7 8 9 ટેબલ સુધી કરવાનો છે. કશું કરવાનું નથી. અહીંયા જે સ્ક્રૂ હતો રબડવાળો એ નીકાળવાનો છે. આ થોડી સાહેબને હેલ્પ કરી દઈએ. આનો પણ કાઢવાનો છે.
તો ગાઈસ અમે સરની હેલ્પ પૂરી કરી નાખી છે. જે કામ કરવાનું હતું નટ બોલ્ટ ખોલવાના હતા ખોલી દીધા છે અને આ લોકોએ બોક્સ કમ્પ્યુટરના મૂકવાના હતા મૂકી દીધા છે. અત્યારે હિંમત ખાવા બેઠો છે અને અત્યારે તો અમે ઘરે જવાના છે કેમ કે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. અત્યારે જમીને આવું ઘરે જ જવાનું છે. તો ચલો આપણે ઘરે જ જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ આજે આપણે આઈટીઆઈ જઈને ડાયરેક્ટ ઘરે પાછા આવી ગયા છે. તો આજના વ્લોગમાં આપણે કંઈ ખાસ રાખ્યું છે અને આઈટીઆઈમાંથી આવ્યા અને અહીંથી આઈટીઆઈ ગયા હતા એટલું જ રાખીએ કેમ કે અત્યારે તો હું ઘરે પહોંચી ગયો છું એટલે હું સૂવાનો ટાઈમ થયો છે તો જમીને સૂઈ જવાનું છે. તો મળીએ તમારે એક નવા વ્લોગમાં. આવજો, બાય બાય.